આને ભૂખ લાગી હે બહુ હવે શું કરવાનું થાય ભૂખ લાગે ને માણા એ ભાઈ નાસ્તો કરવો ભાઈ કરવા તો જવું છે ગામમાં લઈ જાવ એને નાસ્તો કરાવો. ચલો દેખો એ તારે ન આવડતી હો ભાઈ. થપથપાટી બોલાવો. હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય. સવારમાં ઉઠીને આપણે ચોકમાં આવી ગયા છીએ અને આજે છે રવિવાર, પણ ક્રિકેટ રમવા જવાનું નથી કેમ કે કેન્સલ છે. એટલે જો ચોકમાં આવી ગયા બેવા રાહ જોઈએ આપણે કોઈ ભાઈબંધ એકાદ આવો એની. એટલે જો ચોકમાં ઉભા રહી ગયા છીએ, હમણાં આવે પછી જવું. આજે તો વાડીએ જવાનો વિચાર તો હે, પણ હવે જોઈએ કે ટાઈમ મળશે તો જાશું. મારા માસીને વાડીએ જવું છે, જોઈ આગળ એકાદો હથવારો મળી જાય તો જાય, બાકી તો એકલું જવામાં તો થોડુંક અઘરું પડે એમ થાય, એકલું કંટાળો આવે જવામાં એમ. હમણાં આપણા જયદીપભાઈ આવે તો આપણે જવું, કાં એની વાડીએ જવું અને કાં મારા માસીની વાડીએ જવું, બેમાંથી એક જગ્યાએ જવું અત્યારે. એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. હજી ઉઠો તો નથી લાગતો, એ ઉઠે પછી જાય. 10મા વાળો સ્ટુડન્ટ છે એટલે રાત દિવસ એક કરવો પડે હું ભણવામાં અત્યારે તો. બાકી હું તો 12 પાસ છું એટલે મને તો કઈ ઉપાધિ છે નહીં. સારું હાલો આવો પછી આપણે વ્લોગ ચાલુ કરીએ, એટલે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, ક્યાંય જતા નહીં અને બન્યા રહેજો વ્લોગમાં. इधर हमारे जयदीप भाई भेगा થઈ ગયા है. कहाँ पे जाती तुम? हम ट्यूशन से आती है जाती કે आती? आती આવી ગયો ટ્યુશન માંથી? તો હાલો આપણે આઈલા જઈએ વાડી બાજુ. કેટલીક વાર છે? मैं आऊँ नाश्ता करते હાલ જલ્દી આવજો. સોરી ગાઈસ, પણ પછી અમે લોકો વાડીએ જઈ શક્યા નથી કેમ કે આજે મારે જવાનું હતું આપણા ભાઈબંધ કિશન કરી ને વાડીએ ઘઉં કાઢવા જવાનું હતું, એટલે હું ગયો તો. જો હજી આવ્યો હો, અઢી થઈ ગયા હે. અને આજે આપણે હાથે જમવાનું બનાવવાનું છે કેમ કે આજ મન થયું કે હાથે જમવાનું બનાવી. એટલે જો ગિરનારી ખીચડી બનાવવાનું અત્યારે, શાક રોટલી ની એ પડ્યું છે, પણ આજ વિચાર આવ્યો કે હાથે જમવાનું બનાવવું છે. એટલે મેં કીધું વાંધો નહીં, ઘણું ખરું બનાવતો જ રહેતો હોઉં છું હું જમવાનું મારી રીતના. એટલે હું આગળ જતા ઉપાધિ નહીં, લગ્ન ન થાય તો હાથે બનાવીને ખાઈ શકીએ, એટલે હવે આવડી ગયું, આવડત આવી ગઈ એમ, વાંધો ન આવે. બાકી અઢી થઈ ગયા અત્યારે તો, ક્યારે જમવાનું બને અને ક્યારે હું જમું એનું કઈ નક્કી નથી. તો આમ તો વાગી જ જાય, મોડું તો થઈ જાય. ગિરનારી ખીચડી બનાવી એટલે કાંઈ વાંધો નહીં, હાલો આપણે પ્રોસેસ જારી રાખીએ. નહીં હું એને બનાવી નાખું ગિરનારી ખીચડી, પછી હું તમને મળું. ફાઇનલી ગાઈસ જો 3:11 થઈ ગઈ છે, આપણે ગિરનારી ખીચડી બનાવી નાખી છે. તમે હવે કરશું ટીવી ચાલુ અને નિરાતે જમશું કેમ કે લાગી છે હવે ભૂખ. તો જમી કરી અને હવે હું તમને મળું પાછો, એટલે હું જમી લઉં. જમી કરીને જો નવરો થઈ ગયો હો ને હવે અહીંથી જઈ હું મારા ભાઈબંધ ના ઘરે, કેમ કે રીલ શૂટ કરવા જવાની છે. એટલે અહીંથી હો અહીંયા બાજુ આવેલા છે, અહીંયા પોગી ગઈ. જો અહીંયા ઘર અંદર ક્રિકેટ હાલે છે રમવાનું. થપથપાટી બોલાવો. અહીંયાથી જવાનું છે અમારા ફૂલવાડિયા શૂટ કરવા માટે આજે. હાલા આપણું ન્યુ બ્રાન્ડેડ એક્ટિવા હાલા એ કરી સવારું એ કરી સવારું. આ ચાલુ કેમ થયો ભાઈ? થઈ તો ગયું, બધે થઈ ગયું. ઓનર હે એક્ટિવાનો. અત્યારે આવી ગયા છીએ અમે તાલુકા પંચાયત કચેરી. કાલે જે ઉદ્ઘાટન થયું ત્યાં આ લોકો અમારા હું કહ્યું ને સ્વાગત કરવા માટે ઉભા છે. इधर इधर ये लोग स्वागत स्वागत नहीं करोगे? खड़े नहीं हुए अभी तक, पर ना भोंकना चालू कर देते ये लोग. मैंने तेरी खातिर ઉભા થઈને કહી છે હો તમે, નિરાય રાખજો. અમે વિડિયો શૂટિંગ કરો. હાલો વિડિયો શૂટ કરી નાખીએ. હવે મારા ભાઈબંધ નો કરવાનો થાય, એકાદ બે ની ઉતારી નાખી.
એકાદ બે મારી રીલ શૂટ કરી નાખી એટલે પછી હું ઉપાધિ નહીં. ડેઈલી પાછા થઈ ગયા આપણે વ્લોગમાં તો ડેઈલી છે જ, અને રીલમાં પણ હવે ડેઈલી ટ્રાય કરીશ કે ડેઈલી અપલોડ કરવું એમ. રીલ શૂટ થઈ ગઈ છે અત્યારે. હા ભાઈ, રીલ થઈ ગઈ છે, હવે પોસ્ટ કરવાની વાત છે. હા, હવે ઘર બાજુ જવું અમે. અને ઘરે જવાની વાત છે તો હાલો મોડું થાય તો જઈ ઘર બાજુ. આને ભૂખ લાગી છે બહુ, હવે શું કરવાનું થાય? ભૂખ લાગે ને માણા ભાઈ. નાસ્તો કરવો? ભાઈ કરવા તો જવું છે. ગામમાં લઈ જાવ એને નાસ્તો કરાવો. ચલો બેઠો. એ તારે નથી આવડતી હો ભાઈ. ચીકુ અમારો અહીંયા જો ભણવા બેહી ગયો છે, અને હું ઘરે આવી ગયો હું. અરે તને ભણતા આવડે? તમારે જવાનું હોય તને હું શું થાઉં? હા, કેટલામાં ભણાસ? ક્યાં ભણવા જાસ? જાસ કે એમને ખાલી દેખાવા હાટું જાસ? આવડે છે કઈ? શું આવડે તને? તો અહીંયા એમ કહીએ હું તો એકલો નથી આવડતો તને. કાઈ વાંધો નહીં, નો હાલે, અમે પૈસા ભરી છીએ તારી હાટું, ખબર હે? ભણવામાં ધ્યાન દો હાલો. અમારે હવે ક્યાં ભણી જવું હે? હા, હવે તારા 12 પાસ કરવાનું. કોલેજમાં હું કોલેજમાં અત્યારે તો પછી ઘરની બહાર નીકળી ગયા છીએ અને લીમડે આવી ગયા છીએ. બેસું ઘડીક વાર અહીંયા, પછી જમવાનું બાકી છે એટલે જમશું અને વ્લોગ અહીંયા પૂરો કરું છું, કેમ કે પછી આજે વહેલા સુવાનું છે, કેમ કે સવારે વહેલા ઉઠવાનું છે અને બહાર જવાનું છે. એટલે હાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.